નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। આજે ધોરણ 4 ગુજરાતીનો પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે। 6ઠું અને 7મું પ્રકરણ તેમાં આવવાનું છે। તો 25 માર્ક્સનું ટોટલ પેપર રહેશે। એ સમય છે 1 કલાકનો। એમાં પહેલું છે પ્રશ્ન 1। તો એમાં પ્રશ્ન 1માં શું છે તો કે ગદ્ય અને પદ્ય બંનેનું તમારે શું કરવાનું છે, લખાણનું વિશ્લેષણ કરવાનું છે। જેમ કે જો એક બે ફકરા છે તો એના વાક્યના ટુકડા પડી ગયા છે, તમારે શું કરવાનું છે, ટુકડા છૂટા પાડી વાક્ય બનાવવાનું છે અને ફકરો આખો ફરીથી લખવાનો છે। તો કોઈ પણ એક વિભાગ લખવાનો છે તમારે। જો પહેલું છે, એક તપેલી લો, બજારમાંથી પતંગ, તપેલીમાં એક ગ્લાસ અને દોરા લીધા। તો શું કરવાનું, એક તપેલી બજારમાંથી પતંગ લાવી, એક તપેલીમાં ગ્લાસ અને દોરા। તો શું કહે છે, તપેલીમાં એક ગ્લાસ શું કરવાનું છે, પાણી લો, એ તમારો અલગ વિષય થઈ ગયો। અને એક છે બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા। તો બે વાક્ય થઈ ગયા કે તપેલીમાં 1 ચમચી ખાંડ નાખો, અને બીજું શું વાક્ય બનશે કે પતંગની કિન્ના બાંધી અને પતંગને ફૂમકું લગાવ્યું। બરાબર। જો આમાં બે ફકરા અલગ અલગ પાડવાના છે, બે ફકરા ભેગા થઈ ગયા છે। જો તેમાંથી પહેલો ફકરો હું તમને આખો વચાવું, તમે સાથે સાથે નોટબુકમાં પણ લખી શકો છો અને સાથે સાથે મારી સાથે તમે રિવાઇઝ પણ કરી શકો છો। એક તપેલી લો, તેમાં 1 ગ્લાસ પાણી રેડો, તપેલીમાં 1 ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવી, જો પહેલાં હું વાક્ય બોલી, ખાંડને હલાવી અને ઓગાળો, 1 લીંબુ કાપી, લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં 1 ચમચી મીઠું નાખો। હવે ચમચી વડે એ મિશ્રણને હલાવો અને શરબત ગ્લાસમાં રેડો। બરાબર, આ પહેલો ફકરો થઈ ગયો। હવે જોઈએ બીજો ફકરો। તો બીજા ફકરામાં શું છે કે બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા, ત્યાર પછી તો કે પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂંકું લગાવ્યું, એને ત્યાર પછી છે કે પતંગને આકાશમાં ચગાવ્યા, આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા। તો આ થયો ભેગા, ટોટલ હું અહીંયા બોલીને 2 ફકરા થઈ ગયા। બરાબર, તો બેના અઢી માર્ક્સ, ટોટલ 5 માર્ક્સનો છે અને એકદમ સહેલો છે। ત્યાર પછી નીચે જુઓ, નીચે છે એક ફકરો તમને આપેલો છે, એક સ્ત્રી બજારમાંથી સુંદર મજાની દીવડી લાવી, ઘરે પહોંચી, અંધારું થયું, પછી એ દીવડીની વાટ ઘી મૂકી અને દીવડો પ્રગટાવ્યો। તેમાં શું છે તો કે તે ફકરાને આધારે તમારે શું કરવાના છે, જવાબ લખવાના છે। કે મારો પ્રકાશ તો સૂર્યથી એ વધારે છે, ત્યારે અચાનક પવન ફૂંકાયો, દીવો ઓલવાઈ ગયો, ચારે બાજુ અંધકાર થઈ ગયો, દીવો શરમાઈ ગયો, કોઈએ આવીને દીવાને પ્રગટાવ્યો અને હવે દીવો શાંતિથી પ્રકાશ આપતો રહ્યો। થોડી વારે બોલ્યો, ક્યાં સૂર્ય અને ક્યાં હું, મને તો પવન પણ હોલવી શકે, મને તો ફરી સળગાવવો પડે, સૂર્યને તો હોલાવતોય ને હલતોય નથી અને ફરી સળગાવવો પડવાની વાત જ ક્યાં, ચૂપચાપ શાંતિથી પ્રકાશ પાથરતો રહ્યો। તો હવે જો પહેલો ક્વેશ્ચન શું છે, એમાં પહેલો ક્વેશ્ચન છે કે દીવો સૂર્ય જેવો થઈ ગયો માટે, તો શું દીવાને શાનું અભિમાન હતું, કે દીવાને એવું અભિમાન હતું કે એ દીવો સૂર્ય જેવો થઈ ગયો માટે દીવો વાટ જેવો બેઠો હતો, એટલે દીવો આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો એ માટે। તો શેના માટે, દીવાએ આખા ઘરમાં અંજવાળું પાથર્યું, એને શું હતું, અભિમાન હતું। બીજો છે સવાલ આમાં, તો બીજો સવાલ છે કે વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે। સૂર્ય દીવાને કાર્ય સોંપ્યું, દીવાનું અભિમાન પવને ઉતાર્યું, દીવાનો સૂર્ય સમાન બની ગયો, સૂર્ય જેટલું કામ દીવો પણ કરી શકે છે। તો બીજું આમાં શું આવશે, વિધાન કયું સાચું છે, બીજું કે દીવાનું અભિમાન પવને શું કર્યું, ઉતાર્યું। પછી ત્રીજો સવાલ છે, દીવો શાથી લજવાયો, તો કે સૂર્યના પ્રકાશમાં એનો પ્રકાશ ઝાંખો પડ્યો, પવને કારણે દીવાની જ્યોત ખૂબ પ્રબળ બની એના કારણે, પછી સૂર્ય દ્વારા પ્રકાશ ફેલાવાથી કે પવનના કારણે દીવો ઓલવાઈ ગયો અને અંધકાર છવા ગયો। તો દીવો શેનાથી લજવાયો, કે પવનની ફૂંક આવી, તો પવનના લીધે શું થયું, તો કે દીવો ઓલવાઈ ગયો અને અંધકાર થઈ ગયો, એના માટે શું થઈ ગયું, લજવાયો। ત્યાર પછી છે દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે।
તો દીવાથી સૂર્ય કેવો લાગે છે કે ઓલવાઈ જાય છે, પ્રગટાવવાની જરૂર પડે, અંધકાર દૂર કરે છે કે પવનની અસર થાય છે? કે દીવાથી સૂર્ય એટલે કરે છે કારણ કે તે અંધકાર દૂર કરે છે. ત્યાર પછી છે વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે? હવે આમાંથી મોરલ શું છે? કે દીવો ક્યારે સૂર્ય નહીં બની શકે, મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહીં. તો આનો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તો કે મર્યાદિત ક્ષમતાનું ક્યારેય આપણે અભિમાન કરવું જોઈએ નહીં, આપણાથી મોટા ઘણા આ દુનિયામાં છે. ત્યાર પછી છે ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં શું છે? તો કે વાર્તાના અંશને વાર્તા કરી અને સાચી લખો. એક કાબર હતી, એક કાગડો હતો, બંનેની દોસ્તી થઈ. કાબર બિલાડી ભળી અને ભોળી હતી, પણ કાગડો આળસુ અને ઢોંગી હતો. કાગડાએ કહ્યું. તો આખી સ્ટોરી છે, તો એને તમારે શું કરવાનું છે? હવે આખી સ્ટોરી તમારે લખવાની છે અને આ સ્ટોરી ઓલરેડી તમને બુકમાં આપેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખો. પહેલાં શું? મતલબ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળના સેન્ટેન્સ લખવાના. જેમ કે રમણ જમ્યો, રમણ જમે છે, રમણ જમશે. તો રમેશે ચોપડી વાંચી, રમેશ ચોપડી વાંચે છે. તો અહીંયા શું આવશે? રમેશ ચોપડી વાંચે છે અને રમેશ ચોપડી વાંચશે. રાજને લાડુ ખાધો, રાજન લાડુ ખાય છે અને રાજન લાડુ ખાશે. નિખિલ લખોટી ગણે છે. નિખિલ લખોટી નિખિલે લખોટી ગણી, ત્યાર પછી નિખિલ લખોટી ગણશે. તો એવી રીતે લખવાનું છે. ત્યાર પછી છે આપેલા શબ્દોમાં શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તેમાં છે કે દર્દીને પોતાના રોગ મટાડવા ડૉક્ટરે આજીજી કરવા લાગ્યો. ત્યાર પછી છે અવનવું. બાળકોને હંમેશા અવનવું ભાવતું હોય છે. આ રીતે આજીજી એટલે વિનંતી, અવનવું એટલે નવું, વર્તાવવું એટલે વર્તન કરવું. ત્યાર પછી છે ભભૂત. ભભૂત એટલે રાખ. ત્યાર પછી છે આટો. આટો એટલે એ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. વૈરાગી એટલે કે જેને શું કર્યું છે? સંપૂર્ણ વૈરાગ કર્યો છે, યા તો છોડી દેવું, વૈરાગ ધારણ કરવો. તો આ છે સમાનાર્થી શબ્દો. તો આ હતું ધોરણ 4નું ગુજરાતી વિષયનું પેપર અને 6 અને 7 પ્રકરણમાંથી આવવાનું છે. અને આ સોલ્યુશન સાથે બધા જ વિડીયો અમે અમારી ચેનલ ઉપર મૂકેલા છે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કંઈ બી જરૂર હોય તો કમેન્ટ બી કરી શકો છો તમે.